આખરે એ દિવસ આવી ગયો જેની કરોડો ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. IPL 2026ની ફાઇનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ખિતાબ માટે મહાસંગ્રામ રમાવાનો છે. એક તરફ RCB જે ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સને 92 રનના વિશાળ અંતરથી હરાવીને સીધી ફાઇનલમાં પહોંચી હતી, તો સૌથી મોટી વાત એ છે કે RCBને છેલ્લા 4 દિવસનો પૂરતો આરામ મળ્યો છે, જ્યારે ગુજરાત ટાઇટન્સે માત્ર 5 દિવસમાં 3 નોકઆઉટ મેચ રમવી પડી છે. ક્રિકેટ નિષ્ણાંતોનું માનવું છે કે સતત મેચોના કારણે જીટીના બોલિંગ વિભાગ પર થાકની અસર જોવા મળી શકે છે, પરંતુ ગુજરાત ટાઇટન્સને હળવાશથી લેવી એ મોટી ભૂલ સાબિત થઈ શકે છે, કારણ કે ફાઇનલ તેમના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અમદાવાદમાં ગિલનો રેકોર્ડ શાનદાર રહ્યો છે અને ઘર આંગણે ટ્રોફી જીતવાની તેમની પ્રેરણા પણ ચરમસીમાએ હશે. સારા સમાચાર એ છે કે હવામાન સંપૂર્ણપણે અનુકૂળ છે, વરસાદની કોઈ શક્યતા નથી. તો સવાલ હવે માત્ર એક જ છે કે શું RCB પોતાની IPL ટ્રોફી જીતીને વર્ષોની રાહનો અંત લાવશે, કે પછી શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ પોતાના ઘર આંગણે ફરી એકવાર ચેમ્પિયન બનશે? જવાબ મળશે આજે રાત્રે, જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટનો સૌથી મોટો જંગ શરૂ થશે.